સ્ફુરત્કૃષ્ણ પ્રેમામૃત રસભરેણાતિ ભરિતા વિહારાન પૂર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફુર્યદ્રાસાદિલીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણા સ્તં પ્રપદ્યે કુતાશમ. શ્રીમદ ભાગવતાર્થમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પ્રથમ સ્કંદના 5મા અધ્યાયનું આપણે અવગાહન કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના અધિકાર લીલામાં 3 પ્રકારના અધિકારો દેશકાળ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે. એમાં હીન અધિકારી જે વક્તા છે એ ઉગ્ર શ્રવા સૂતજી છે, અને હીન અધિકારી જે શ્રોતા છે તે 88,000 ઋષિઓ છે. નૈમિષારણ્યની અંદર આ કથા થઈ છે. તો એ પ્રથમ, બીજો અને ત્રીજો આ 3 અધ્યાયમાં આ હીન અધિકારી પ્રકરણના ભાગવતાર્થની કારિકાઓ આપણે મહાપ્રભુજીના અનુગ્રહથી જોઈ. ત્યાર પછી મહાપ્રભુજીના અનુગ્રહથી જ મધ્યમ અધિકારીઓના જે 3 અધ્યાયો છે, 4થો, 5મો અને 6થો, એનું અવગાહન આપણે શરૂ કર્યું હતું. અહીંયા જે મધ્યમ અધિકારી વક્તા છે એ નારદજી છે, અને મધ્યમ અધિકારી શ્રોતા એ વ્યાસ મહર્ષિજી છે. અને એ જે કથા થઈ, આ સંવાદ થયો, તે સ્થળ વ્યાસાશ્રમ છે. શ્રી મહાપ્રભુજી પોતાના વિચારો રજૂ કરવામાં બહુ જ સ્પષ્ટ છે. કારણ એટલા માટે કે નારદજી પણ ભગવદ અવતાર છે અને વ્યાસજી પણ ભગવાનની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે. તો આ બંને અવતાર હોવા છતાં પણ મધ્યમ અધિકારમાં શ્રી મહાપ્રભુજી ગણાવે છે. કારણ કે શ્રીમદ ભાગવત છે એ ભાગવતમાં અધિકાર વૈરાગ્યના લીધે ગણવામાં આવ્યો છે. એટલે આ બંને અવતાર હોવા છતાં પણ જે વૈરાગ્ય છે એ વૈરાગ્ય એમને એટલો બધો નથી જેટલો ઉત્તમ અધિકારી સુખદેવજી અને પરીક્ષિતજીનો આપણે આગળ જોઈશું. એટલે આ 4થા, 5મા અને 6થા અધ્યાયમાં મધ્યમ અધિકારીઓ વિશે આપણે વિચારતા હતા. એમાં આપણે આગળ જોયું 4થા અધ્યાયમાં કે વ્યાસ મહર્ષિજીએ કેટલું બધું સાહિત્યનું સર્જન કર્યું છે, વેદોના વિભાગ 4 કર્યા છે, અને પોતાના જે 4 પટશિષ્યો છે, પૈલ છે, એમને ઋગ્વેદ આપ્યો,
વૈશંપાયનજીને યજુર્વેદ આપ્યો, જૈમિનીને સામવેદ આપ્યો અને સુમંતુજીને અથર્વવેદ આપ્યો. આ બધું આપણે આગળ જોઈ ચૂક્યા છે. એટલું નહીં, મહાભારત પણ વ્યાસજીએ લખ્યું, બ્રહ્મસૂત્રો પણ પ્રગટ કર્યા, અગ્નિની પૂજા પણ કરી, પોતાના ગુરુની પૂજા કરી, જે કંઈ વૈદિક ક્રિયાઓ કરવાની છે બધું જ કરી છૂટ્યા છે. છતાં પણ વ્યાસ મહર્ષિજીના મનને ચેન નથી, સુકૂન નથી, સંતોષ નથી. એમને એવું મહેસૂસ થાય છે કે આટલું બધું કર્યા છતાં પણ મારા આત્માને સંતોષ કેમ નથી, કંઈક ખૂંચતું હોય એવું વ્યાસ મહર્ષિજીને લાગે છે. તો આચાર્ય ચરણોની તો વિચારધારા જે છે કે આ પ્રકારનો એક ચિંતન, એક ચિંતા પણ, એક શોક પણ, કંઈક ઉણપ છે એ પ્રકારનો વિચાર પણ મૂકનારા તો પ્રભુ જ છે, કારણ કે પ્રભુએ કંઈક દાન કરવું છે વ્યાસ મહર્ષિજીને હજી. અને વ્યાસ મહર્ષિજી આવો વિચાર કરતા હતા ત્યાં જ ભગવદ પ્રેરણાથી નારદજી એમના આશ્રમમાં આવે છે. નારદજી આવ્યા એ પહેલાં વ્યાસજીએ પોતાના મનથી નક્કી તો કર્યું જ છે, કારણ કે જે મહાપુરુષો છે એ એમનામાં રહેલી જે ઉણપ છે એ ઉણપનું કારણ શોધવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. એટલે વ્યાસ મહર્ષિજીના આત્માએ મહેસૂસ તો કર્યું જ છે કે મેં ખૂબ બધું લખ્યું, પણ માત્ર ને માત્ર ભગવાનના ગુણાનુવાદ એ મારાથી થયા નથી, એવો એમનો આત્મા વ્યાસજીને કહેતો હતો. અને ત્યાં જ નારદજીનો પ્રવેશ થાય છે. નારદજી વ્યાસજીને ચિંતામગ્ન ઉદાસ જુએ છે, કારણ પૂછે છે, અને વ્યાસજી પોતાના આ દિલની જે વ્યથા છે એની કથા નારદજી આગળ કરે છે. નારદજી પણ આ જ વસ્તુ વ્યાસજીને સમજાવે છે કે જે વિચાર વ્યાસજીના અંતઃકરણમાં ઓલરેડી ઉદ્ભવ્યો હતો તે જ વાત નારદજી પણ કહે છે કે વ્યાસ મહર્ષિજી, આપે બધું કર્યું, પણ પ્રભુની મુખ્યતા તમે ગાઈ નથી. તમે 4 પુરુષાર્થો ગાયા, પણ એ પુરુષાર્થો જે પુરુષના લીધે છે એના ગુણાનુવાદ તમે કર્યા નથી. આ જ કારણ આપના ખેદનું છે. અને નારદજી 4, 5 અને 6 અધ્યાયની આ કથામાં આ વ્યાસજી સાથેના સંવાદ પછી નારદજી પોતાની જે કથા છે બાળપણથી લઈને અત્યાર સુધીની એ કથાનો ક્રમ કહી રહ્યા છે. એટલે નારદજી હવે 5મા અધ્યાયમાં પોતાના ચરિત્રનું વર્ણન વ્યાસજી આગળ કરી રહ્યા છે. અને એ પૈકીના આપણે 32, 31 અને 32 શ્લોકોનું અવગાહન આપણા છેલ્લા સત્સંગમાં કર્યું હતું, જ્યાં નારદજી વ્યાસજીને એ કહેતા હતા કે મને ગુહ્યતમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આ જ્ઞાન જે પહેલાં ઋષિઓ આવ્યા હતા આશ્રમમાં ચતુર્માસ દરમિયાન, એમણે કૃપા કરીને નારદજીને આ ગુહ્યતમ જ્ઞાન આપ્યું હતું. અને નારદજીની સેવાથી પ્રસન્ન થયા હતા એટલે એમને આ જ્ઞાન આપ્યું હતું. એટલે જતાં જતાં ગુહ્યતમ જ્ઞાન નારદજીને આપતા ગયા હતા. નારદજી આ જ્ઞાનનો પ્રભાવ કહે છે કે આ જે ગુહ્યતમ જ્ઞાન છે એનાથી ભગવાન વાસુદેવની જે માયા છે એના પ્રભાવને નારદજી જાણી શકે છે. કારણ કે માયા પણ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક આ 3 પ્રકારની માયા છે. એમાં આધિભૌતિક એ મહામાયા છે, જે જન્મતાની સાથે જ એનું કાર્ય એ જન્મેલા જીવની આગળ શરૂ કરી દેતી હોય છે. અને આ જે માયાનો પ્રભાવ છે એ નારદજી પેલા ઋષિઓએ જે ગુહ્યતમ જ્ઞાન આપ્યું તેનાથી એ જાણી ગયા. નારદજી સમજે છે કે આ ભગવાન વાસુદેવ એ જ સર્વના સર્જક છે. તો આ પ્રકારના જ્ઞાન જ્યારે મળે કે આ જે વાસુદેવની માયા છે એનો પ્રભાવ જાણીએ અને એવું સમજતા થઈએ કે આ સર્વ વાસુદેવમય છે, તો આ પ્રકારનું જ્ઞાન આવે ત્યારે પરમપદની એટલે ઠાકોરજીના ચરણની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાર પછી નારદજી વ્યાસજીને જે
તાપ છે એ તાપને દૂર કરવાનું સાધન પણ સમજાવે છે. તાપ પણ જેમ આપણે માયા જોયું આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, એ પ્રકારે આ તાપ પણ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક આ 3 પ્રકારના તાપ છે. તો એ દૂર કરવાનું સાધન કયું એ નારદજી સમજાવે છે. જવાબમાં એટલું જ કહે છે કે આ ભગવાન છે એ ભગવાન ષડગુણ ઐશ્વર્ય સંપન્ન છે. એટલે જે કંઈ કર્મ જો આપણે કરીએ છીએ એ કર્મ જ્યારે ભગવાનમાં આપણે યોજી દઈએ તો જે ત્રિવિધ તાપ છે એ દૂર થાય છે. આ શ્લોકની વાત કરતાં શ્રી વલ્ભાખ્યાન પણ સ્મરણ થાય છે. ત્યાં અક્ષર બ્રહ્મનું જે વર્ણન કરવામાં આવ્યું, ગોપાલદાસજીએ કર્યું 4th, 5મી, 6ઠ્ઠી ટૂંકની અંદર, ત્યાં એ જ આજ્ઞા કરી કે આ જે અક્ષર બ્રહ્મ છે એમાં પ્રવેશ કોનો છે? તો પ્રવેશ એમાં આરજપંથી મુનિજન તેમાં લય થાય. આરજપંથી એટલે આરજ એટલે વેદ. તો એ વેદ માર્ગના જે પ્રવાસીઓ છે, એ વેદ માર્ગમાં પ્રવાસ કરનારા કર્મમાર્ગીઓ છે, જ્ઞાનમાર્ગીઓ છે, એનો એમાં પ્રવેશ થાય છે. પણ એ બધા કર્મમાર્ગી, જ્ઞાનમાર્ગીનો પ્રવેશ નથી થતો. ત્યાં કહ્યું મુનિજન, એટલે આ જ્ઞાનીઓ અને કર્મમાર્ગીઓ પણ મુનિ હોય. મુનિ એટલા માટે કે મનનશીલ હોય તેનું નામ મુનિ. બ્રહ્મસૂત્રો કે ઇતર ગ્રંથોથી જ્ઞાનીઓ જ્ઞાનને અર્જિત કરે છે, એમાં ના નહીં, પણ એ જ્ઞાન પ્રભુ સુધી લઈ જઈ શકતું નથી. કારણ કે પ્રભુ સંબંધી જે જ્ઞાન છે એ જ્ઞાનથી એમને અન્ય ભાવ, વિપરીત ભાવના થાય છે. કારણ કે પ્રભુ સાક્ષાત પ્રત્યક્ષમાં એમને અનુભવ કરાવતા નથી. એક પરોક્ષ અનુભવ આ જ્ઞાનીઓને થયો હોય છે, એટલે પ્રભુના સ્વરૂપને જાણી શકતા નથી હોતા. એ જ્ઞાનનો વ્યવહાર પ્રભુમાં એ લોકો યોજી નથી શકતા હોતા. એવી જ રીતે જે કર્મમાર્ગીઓ છે એ કર્મમાર્ગીઓ પણ એ કર્મ દ્વારા જે કંઈ ફલ માગે છે એ સગુણ છે, અને અક્ષર બ્રહ્મ તો નિર્ગુણ છે, ભગવાન પણ નિર્ગુણ છે. તો એ કર્મમાર્ગીઓ જ્યારે મનનશીલ બને ત્યારે એ પોતાના કર્મોને, જેમ નારદજીએ આ કહ્યું કે જે કંઈ કર્મ કરીએ એ પ્રભુને અર્પણ કરીએ. અને આ જ આજ્ઞા ઠાકોરજીએ અર્જુનને પણ કરી છે કે અર્જુન, તું જે કંઈ કરે છે, તું જે કંઈ ખાય છે, જે કંઈ પીએ છે, જે કંઈ દાન કરે છે, જે કંઈ યજ્ઞ કરે છે, જે કંઈ તપ કરે છે, એ બધું તું મને અર્પણ કર. નારદજીએ પણ અહીંયા વ્યાસીને જ કહ્યું. એટલે જે મનનશીલ હોય, આ બધું મનન કરી શકતા હોય, એવા જ્ઞાન માર્ગીઓ અને કર્મ માર્ગીઓ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરી શકતા હોય છે. એ જ વસ્તુ અહીંયા આપણે જોઈએ કે નારદજી પણ એ જ કહે છે કે જે કંઈ કર્મ કરીએ એ ભગવાનમાં જ યોજી દેવા જોઈએ. ખૂબ સુંદર વાત સમજાવે છે કે ત્રિવિધ તાપ, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આ 3 તાપ દૂર કરવાનું સાધન એટલે કર્મ પ્રભુમાં યોજી દેવા. અને ખૂબ સુંદર દ્રષ્ટાંત ત્યાં આપ્યું છે મહાનુભાવોએ કે અડદ છે, આપણે એક્ઝામ્પલ લઈએ, અડદ છે, એ અડદ આમ તો કફ કરે છે. આથી કફની પ્રકૃતિ જેની છે એને જો અડદ આપીએ તો એને કફની વૃદ્ધિ થાય. પણ જો કોઈ યુક્તિથી એ અડદ છે, એ અડદ કોઈક યુક્તિ દ્વારા કંઈક એના પર ટ્રીટમેન્ટ કરીને આપવામાં આવે તો એ જ અડદ જે સામાન્ય રૂપમાં કફ કરે છે એ કેટલીક ટ્રીટમેન્ટ પછી જો અડદ આપવામાં આવે તો એ અડદ કફને પણ દૂર કરી શકે છે. એટલું જ નહીં, અન્ય રોગોને પણ મટાડે છે. આ જ રીતે જે કંઈ કર્મ છે એ પણ ભગવાનને અર્પણ કરીએ તો જે સંસાર છે એ સંસાર મટાડી દે છે. એટલું જ નહીં, પણ ભગવદ કૃપાનું સંપાદન પણ કરી આપે છે. એટલે આ વાત સમજાવી આપણે આગલા સત્સંગમાં. જોયું તું પણ ખરું કે કેટલાક વાયરસ છે એ વાયરસ હાનિકારક છે, પણ એ વાયરસને એટેન્યુએટ કરીને જે વેક્સિન બનાવીએ તો એ વેક્સિનથી એ વાયરસ મરતા હોય છે. બસ એ જ વસ્તુ અહીંયા નારદજી આપણને સમજાવે છે કર્મ પ્રભુને અર્પણ કરીને. અને હવે આપણે
બાકીના શ્લોકો તરફ મહાપ્રભુજીના અનુગ્રહથી જોઈએ તો શ્લોક નંબર 33મો આપણે બોલીશું. સાથે બોલી શકો છો. 147મો પેજ છે, બોલી શકાય. આમયો યશ્ચ ભૂતાનાં જાયતે યેન સુવ્રત તદેવયામયં દ્રવ્યં ન પુનાતિ ચિકિત્સિતમ. ત્યાં એ કીધું કે જે પદાર્થથી પ્રાણીઓને રોગ ઉત્પન્ન થાય છે તે જ રોગોત્પાદક વસ્તુની ચિકિત્સા કરીને ઉપયોગ કરવામાં આવે તો તે રોગ નાશક નથી થતો. જેમ આપણે આ અડદનું ઉદાહરણ જોયું એ આ શ્લોકના રેફરન્સમાં હતું કે જે પદાર્થ પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે અને એ જ રોગ ઉત્પન્ન કરનારી વસ્તુ એની ચિકિત્સા કરીએ, એટલે આપણા શબ્દમાં કંઈક ટ્રીટમેન્ટ આપણે આપીએ, જે આપણે આ વાયરસમાંથી વેક્સિન બનાવી અને એનો ઉપયોગ કરીએ તો એનાથી રોગનો નાશ થાય છે કે નથી થતો? ચોક્કસ રોગનો નાશ થાય છે. એટલે અહીંયા કરેલા કર્મોને પ્રભુને અર્પણ કરતા એ જે આ ત્રિવિધ તાપ છે એ દૂર કરે છે અને સાથે સાથે ભગવદ્ કૃપાનું સંપાદન કરાવે છે. હવે આપણે આગળ જોઈએ કે જે પદાર્થથી આ પ્રાણીઓને રોગ ઉત્પન્ન થયો એ જ પદાર્થની ચિકિત્સા કરીને રોગ નાશ થાય છે, આપણે જોયું. હવે 34મો શ્લોક આપણે જોઈશું. એવં નૃણાં ક્રિયાયોગા સર્વે સંસ્રુતિ હેતવઃ ત એવાત્મવિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે. તો આ જ પ્રમાણે મનુષ્યોના બધા જ કર્મયોગ એ આમ તો સંસારને પ્રાપ્ત કરાવનારા છે, પણ આ બધા જ કર્મો જ્યારે ભગવાનમાં નિષ્કામ ભાવે સમર્પણ કરવામાં આવે તો તે કર્મના ફળરૂપ સંસારનો નાશ કરનારા બને છે. સીધો સિદ્ધાંત આપણા વેદાંતનો છે, આપણા વૈદિક માર્ગનો છે કે દરેક વસ્તુ પાછળ મૂળ તો કર્મ જવાબદાર છે. જે કંઈ થઈ રહ્યું છે તેનું કારણ કર્મ છે. બહુ સરસ વાત શ્રીમદ ભાગવતમાં વાંચેલી હતી. કદ્રુ એ સર્પોની માતા અને ગરુડના માતા વિનિતા, મૂળ તો કશ્યપના પત્ની. એક વખત એ બંને વચ્ચે હરીફાઈ થઈ કે સૂર્યના રથના જે ઘોડા છે એ ઘોડાના પૂંછડાનો રંગ કેવો. અને શરતમાં એવું થયું કે જે હારે તે જે જીત્યું હોય એની દાસી બને. હવે કદ્રુએ કહ્યું કે એ જે પૂંછડાનો રંગ છે એ કાળો છે, અને વિંતાજીએ કીધું કે ના, એ સફેદ છે. બીજે દિવસે સૂર્યોદય સમયે પરીક્ષા કરવાની હતી, એટલે કદ્રુજીએ પોતાના પુત્રો જે સર્પ હતા એ સર્પને આજ્ઞા કરી કે તમે બધા કાળા તાંતણા બનીને સૂર્યના રથના ઘોડાના પૂંછડામાં લાગી જાઓ. અને સાથે સાથે કદ્રુએ કહ્યું કે જે મારી આજ્ઞાનું પાલન નહીં કરે એમને જન્મે જ્યારે સર્પ યજ્ઞ કરશે એમાં એમની આહુતિમાં એમનું મૃત્યુ થશે. આવું કહ્યું. અને સર્પોએ એ પ્રમાણે કર્યું અને કદ્રુ જીત્યા, વિનિતાજી હાર્યા. એ વાત તો ઠીક છે, પણ જ્યારે આ તક્ષક પરીક્ષિતને કરડ્યો અને જન્મેજયે જે આ સત્ર કર્યું એ વખતે તક્ષક તો ભાગી ગયો, ભાગીને ઇન્દ્રના શરણે ગયો. અને અહીંયા
યજ્ઞની અંદર આહુતિ સર્પોની અપાવતી હતી. પેલો જન્મેજય પૂછે છે કે તક્ષક ક્યાં છે? પણ તક્ષક તો ઇન્દ્રની પાસે પહોંચી ગયેલો હતો, તક્ષકના રક્ષણમાં હતો. એટલે બધા જે યજ્ઞ કરનારા ઋષિઓએ કીધું કે તક્ષક તો ઇન્દ્ર પાસે છે. તો જન્મેજયને એટલો બધો ગુસ્સો હતો પેલા ઋષિઓને કહે છે તમે ઇન્દ્રને પણ આહુતિની અંદર લઈ લો એમ. અને આ તો સાચા ઋષિઓ હતા, એમને જાણે ઇન્દ્રને પણ આહુતિ માટે આહ્વાન કર્યું. ઇન્દ્ર પણ ગભરાઈ ગયો, ડોલવા માંડ્યો. અને એ વખતે આ બૃહસ્પતિજી આવેલા હતા અને જન્મેજયને સમજાવ્યો હતો અને આ યજ્ઞ અટકાવ્યો હતો. ત્યાં ભાગવતમાં લખ્યું છે, આ જે બૃહસ્પતિજીએ સમજાવ્યું ત્યાં સમજાવ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તે સૌના કર્મના ભોગે જ થઈ રહ્યું છે. એટલે જે સર્પો પોતાની માતાની આજ્ઞા પ્રમાણે નહોતા વળગ્યા અશ્વના પૂંછડે, એ લોકોનો હોમ અત્યારના થઈ રહ્યો છે. તો જે કંઈ થઈ રહ્યું છે એ બધું કર્મના લીધે જ થયું છે. તો આ બધા કર્મો જે આપણે કરીએ છીએ એ કર્મો એક સંસાર ઊભો કરે છે. મહાપ્રભુજીની વ્યાખ્યામાં સંસાર એ મિથ્યા છે. આ જગતની અંદર આપણો જે દેહ છે એ સંબંધી અહમ છે અને આ ઘર છે એ સંબંધી આપણી મમતા છે. તો આ દેહ સંબંધી અહમ અને ઘર સંબંધી મમતા એ અહંતા મમતા જન્મ આ સંસારને આપે છે. એટલે જગતમાં આપણે સંસાર ઊભો કરી દીધો છે. તો જે કંઈ આપણે કર્મો કરીએ છીએ એ કર્મોથી એક સંસાર ઊભો થાય છે. એનાથી આખી આ પ્રણાલી ચાલુ રહે છે. પણ એ પ્રણાલીમાં જ્યારે આપણે પહેલાં જેમ અડદને ટ્રીટમેન્ટ આપી અને આપણે ઉપયોગી બનાવી રોગમાં, એમાં કર્મો જ્યારે કૃષ્ણને આપણે અર્પણ કરી દઈએ એટલે નિષ્કામ ભાવ થયો. અને નિષ્કામ ભાવ થયો પછી સંસાર ઉત્પન્ન થતો નથી, કારણ કે એ કર્મનું ફળ પછી આપણે ભોગવવું પડતું નથી. તો આ રીતે આપણે 34મો શ્લોક અહીંયા આપણે જોયો. હવે આમાં જે સમજાવે છે તે આપણે જોઈએ કે કર્મ એ સ્વસ્વરૂપમાં હોય તો જ સંસાર પરંપરા રૂપી આધિભૌતિક તાપ કરી શકે. કારણ કે આ કર્મનું આપણે ફળ જોઈએ છે એટલે જ સંસારની પરંપરા ઊભી થઈ છે. અને તો આધિભૌતિક તાપ આના લીધે આપણે થતો હોય છે. પણ પ્રભુને આપણે એ અર્પણ કરી દઈએ તો એ કર્મ જાતે કર્મ રહેતો નથી હોતો. અને આથી એ આધિભૌતિક જે તાપ છે એ હવે એ કર્મ નહીં કરી શકે. પ્રભુને જેવા આપણે સમર્પિત કરીશું તો પછી સંસાર ઊભો નહીં કરી શકે. અગ્નિમાં જો ઘાસ પડે તો એ સ્વરૂપથી જ નષ્ટ થાય છે. અહીંયા દ્રષ્ટાંત સમજાયું કે ઘાસ છે, અગ્નિ છે, એમાં ઘાસ પડ્યું તો ઘાસનું સ્વરૂપ જ રહેતું નથી. એમ અહીંયા જ્યારે કર્મને ભગવાનને અર્પણ કરી દીધું ત્યારે કર્મનું એક્ઝિસ્ટન્સ પણ રહેતું નથી હોતું. આથી જ સ્વાભાવિક, લૌકિક, સંસાર સર્જક, પૂર્વમાં કરેલા કે ભવિષ્યમાં થનારા કર્મો એનો વિનિયોગ જો ઈશ્વરમાં આપણે કરી દઈએ, ચાહે એ કર્મો સ્વાભાવિક હોય, ચાહે એ કર્મો લૌકિક હોય, ચાહે એ કર્મો સંસારને સર્જનારા હોય, કે ચાહે પહેલાંના કરેલા કર્મો હોય કે ભવિષ્યમાં થનારા કર્મો હોય, એ બધા જ્યારે પ્રભુમાં વિનિયોગ કરવામાં આવે તો કોઈ કર્મ બંધન કરતું નથી. આવું નારદજી વ્યાસજીને કહી રહ્યા છે. એટલે આપણે આ 35મો શ્લોક આપણે જોઈએ. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનયત્તદધીનમ હિ ભક્તિયોગ સમન્વિતમ. એટલે અહીં જે કાંઈ ભગવદ પ્રીત્યર્થ આપણે કર્મ કરીએ છીએ તેમજ ભગવાનને અધીન અને ભક્તિ યોગથી યુક્ત જે જ્ઞાન છે તેનાથી કર્મનો ક્ષય થાય છે.
આપણે શરૂઆતમાં પણ વલ્ભાખ્યાનમાં જોયું કે માત્ર જ્ઞાન માર્ગી ને માત્ર કર્મ માર્ગી નહીં, પણ જે મુનિજન છે, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગના જે મુનિજનો છે એ અક્ષર બ્રહ્મમાં લય થાય છે. કારણ કે જે જ્ઞાન માર્ગીઓ મનનશીલ બનીને એમનું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ ભગવાનને અધીન અને ભક્તિ યોગવાળું હોય છે. એવી રીતે કર્મ માર્ગીઓ પણ જેમ ઠાકોરજી અર્જુનને આજ્ઞા કરી તેમ કર્મો બધા પ્રભુને સોંપ્યા, એટલે એ કર્મો નિર્ગુણ બની ગયા, કોઈ ફલ ઊભું કરી શકતા નથી. તો આવી રીતે એ જ્ઞાન છે અને કર્મ છે, એનાથી ઉત્પન્ન થતા જે ફલ છે એ બધાનો ક્ષય આવી રીતે થાય છે. હવે 36મો શ્લોક આપણે જોઈશું. કુર્વાણા યત્ર કર્માણી ભગવત શિક્ષયા સત્કૃત ગૃણંતિ ગુણનામાની કૃષ્ણસ્યાનો સ્મરંતિ ચ. તો જ્યાં ભગવાનની આજ્ઞાથી કર્મ કરતા હોય, હંમેશા શ્રી કૃષ્ણના ગુણગાનનો જ ઉચ્ચાર કરતા હોય અને નિરંતર સ્મરણ કરતા હોય, તે કર્મોથી કરનારને સંસાર કોઈ દિવસ થતો નથી. એટલે કર્મ કરતાં કરતાં પણ એ કર્મ પ્રભુ આજ્ઞાથી આપણે કરીએ છીએ. જેમ આચાર્ય ચરણોએ પણ આજ્ઞા કરી કે સેવા કૃતિર ગુરુ આજ્ઞા બાધનમ વા હરિચ્છયા. તો જ્યાં ભગવાનની આજ્ઞાથી આપણે કર્મ કરાતા હોય અને જ્યાં કૃષ્ણના જ હંમેશા ગુણગાનનો ઉચ્ચાર થયા કરતો હોય, જેમ આપણે જોઈએ છે જગદીશના પ્રસંગમાં એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્ર અપી એક તસ્ય નામાની યાની કર્મ અપી એક તસ્ય દેવસ્ય સેવા. તો એ જ વસ્તુ અહીંયા નારદજી બતાવી રહ્યા છે કે જે કૃષ્ણ છે એ કૃષ્ણની આજ્ઞા પ્રમાણે તમે કરો એટલે કૃષ્ણની સેવા જ થઈ ગઈ અને કૃષ્ણના જ ગુણાનુવાદ થયો એ કૃષ્ણના મંત્ર થઈ ગયા. અને એનું નિરંતર સ્મરણ જ્યારે થતું હોય તો આ બધા કર્મો એ સંસાર ઉત્પન્ન કરી શકતા નથી. આ 36મા શ્લોકમાં આપણે જોયું. હવે 37મો શ્લોક આપણે જોઈશું. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ પણ એવું કહેવાય છે કે ઋષિઓએ નારદજીને આપેલી ગાયત્રી જ છે. અહીંયા કહેશે કે હે ભગવાન આપને નમસ્કાર છે, હે ભગવાન આપને નમસ્કાર, હે વાસુદેવ આપનું ધ્યાન અમે ધરીએ છીએ, પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને સંકર્ષણ રૂપ આપને અમે નમન કરીએ છીએ. તો અહીંયા જે પ્રભુના 4 વ્યૂહો છે એ 4 વ્યૂહાત્મક ગાયત્રી અહીંયા નારદજી વ્યાસજીને કહીને આવા આ પ્રભુ જે છે વાસુદેવ છે, પ્રદ્યુમ્ન છે, અનિરુદ્ધ છે ને સંકર્ષણ રૂપ છે. વાસુદેવ સ્વરૂપ એ મુક્તિ આપનારું છે, સંકર્ષણ એ દુષ્ટોનો નાશ કરનારું છે, પ્રદ્યુમ્ન એ વંશ પરંપરા સાથે સંકળાયેલું છે અને અનિરુદ્ધ ધર્મની રક્ષા કરનારું છે. તો આ 4 વ્યૂહ છે એનું અહીંયા આ સ્મરણ કરેલું છે. એટલે આ 37મો શ્લોક આપણે જે જોયો, દાદાજી પણ ત્યાં સમજાવે છે કે આ શ્લોક નારદજીની ગાયત્રી છે. આ શ્લોક નારદજીની ગાયત્રી છે. તો આ 37મો શ્લોક આપણે આ રીતે જોયો. હવે 38મો શ્લોક આપણે જોઈશું. ઇતિ મૂર્ત્ય વિધાનેન મંત્રમૂર્તિ મમૂર્તકમ યજતે યજ્ઞ પુરુષમ સ સંપત દર્શન
પુમાન. ત્યાં એવું કહે છે કે આ પ્રમાણેના મૂર્તિના નામથી અમૂર્તિમાન છતાં મંત્રમૂર્તિ ભગવાન યજ્ઞ પુરુષનું જે યજન કરે છે તે પુરુષ સત્ય દર્શનવાળો છે. એટલે જે નારદજીની ગાયત્રી છે એ ગાયત્રીમાં 4 વ્યૂહ બતાવ્યા. તો એ વ્યૂહ જે 4 મૂર્તિઓ છે, વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, એ જે મૂર્તિઓ છે એ મૂર્તિઓના નામથી આમ તો પ્રભુ અમૂર્તિમાન છે, છતાં આ પ્રકારના મંત્રથી ભગવાન મંત્રના લીધે એ મૂર્તિવાન બને છે. અને એવા આ યજ્ઞ પુરુષનું જે યજન કરે છે એ પુરુષની દૃષ્ટિમાં સત્ય આવી જાય છે, કારણ કે ભગવાન સત્યાત્મક છે. એટલે એમની દૃષ્ટિની અંદર પછી હંમેશા સત્ય જ આવીને રહેતું હોય છે. ત્યાર પછી 39મો શ્લોક એ આપણે જોઈશું. ઓગણચાલીસમો શ્લોક જોઈશું. ઇમં સ્વનિગમં બ્રહ્મન ન વેત્ય મદનુષ્ઠિતમ અદાન મે જ્ઞાનમૈશ્વર્યમ સ્વસ્મિન ભાવમ ચ કેશવ. નારદજીને શું પ્રાપ્ત થયું એની અહીંયા સુંદર વાત નારદજી કરે છે. આ ગાયત્રી મંત્ર તો મળ્યો છે. નારદજી કહે છે કે હે વ્યાસજી, મેં ભગવાનની આજ્ઞાનું અનુષ્ઠાન કર્યું છે. એમ અનુષ્ઠાન કરવાથી કેશવે મને કંઈક આપ્યું. નારદજીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કર્યું તો રાજી થયેલા ભગવાને નારદજીને કંઈક આપ્યું. શું આપ્યું? એક સુંદર કહે છે કે તો અદાન મેં, મને દાન કર્યું જ્ઞાન. જ્ઞાન તો ભગવાને મને જ્ઞાન આપ્યું. ઐશ્વર્યમ, મને ભગવાને ઐશ્વર્ય આપ્યું. અને સ્વસ્મિન ભાવમ, અને ભગવાનની અંદર અનન્ય ભક્તિ આપી. અહીંયા કેશવ નામ નારદજી બતાવી રહ્યા છે. ભગવાનના તો ઘણા નામ છે, પણ જ્યાં જ્યાં નામો છે ત્યાં ત્યાંની સાથે કેટલાક રહસ્યો પણ સંકળાયેલા છે. નારદજી અહીંયા કૃષ્ણ માટે કેશવ શબ્દ વાપરે છે. કેશવ, ક વત્તા ઈશ વત્તા ભ. ક એટલે બ્રહ્મા, ઈશ એટલે મહાદેવ, અને ભ એટલે અમૃત. તો જે બ્રહ્મા અને મહાદેવને પણ અમૃતનું દાન કરે છે એનું નામ કેશવ છે. તો આવા કેશવ જે બ્રહ્માજીને અને મહાદેવને પણ અમૃતનું દાન કરે છે, એમણે અદાન મેં મને દાન કર્યું. એક તો જ્ઞાન આપ્યું, બીજું મને ઐશ્વર્ય આપ્યું, અને એના કરતાં ઉત્કૃષ્ટ ભગવાનમાં મને અનન્ય ભક્તિ આપી. તો આ ભગવદ આજ્ઞા પ્રમાણે જ્યારે અનુષ્ઠાન કર્યું તો ભગવાન રાજી થઈને નારદજીને આટલું આપે છે. એટલે ભગવાન માત્ર ભગવદ ગુણાનુવાદ, જેના જીવનમાં મુખ્યતઃ ભગવદ ગુણાનુવાદની છે, એનાથી શું પ્રાપ્ત થાય છે? એક તો તાપ તો દૂર થાય જ છે, ત્રિવિધ તાપ તો દૂર થાય છે, પણ સાથે સાથે એને કરેલા કર્મો દ્વારા સંસાર ઊભો થતો નથી, જે પીડાદાયક છે. અને એટલું નહીં, ભગવાન રાજી થઈને જ્ઞાન અને ઐશ્વર્ય આપે છે, એનાથી ઉત્કૃષ્ટ પોતાનામાં અનન્ય ભક્તિ આપે છે. વ્યાસજીને નારદજી પોતાના ચરિત્ર દ્વારા ભગવાનના ગુણાનુવાદની જે મુખ્યતા છે, ભગવાન જ સર્વ વસ્તુ છે, એ સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. અને આ 5મા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર હવે નારદજી કહી રહ્યા છે વ્યાસજીને, ત્વમપ્યદભ્ર શ્રુતવિશ્રુતમ વિભો સમાપ્યતે યેન વિધામ બુભુષિતમ આખ્યાહિ દુઃખૈર મુહુરર્દિતાત્મનામ સંક્લેશ નિર્વાણમુષંતિ નાન્યથા. હે મહર્ષિજી,
નારદજી કહે છે કે હે મહર્ષિજી, આપ તો અગાધ શાસ્ત્ર જ્ઞાન ધરાવો છો, તો આપ પણ જે શ્રવણ કરવાથી વિદ્વાનોની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય તેવું શ્રી હરિનું ઉત્તમ ચરિત્ર યશ તમે વર્ણવો. અત્યાર સુધી તમે માત્ર કૃષ્ણની વાત નથી કરી, એટલે હવે માત્ર શ્રી હરિનું ઉત્તમ ચરિત્ર જ વર્ણવો. કારણ કે એવા વિદ્વાનો પણ છે, એવા વિદ્વાનો છે કે જેમને જિજ્ઞાસા છે પ્રભુ વિશે જાણવાની. તો એવા વિદ્વાનોને એમની આ જિજ્ઞાસા ભગવત સંબંધી પૂર્ણ થાય એ સાંભળતા એવું કંઈક તમે ચરિત્ર યશ કૃષ્ણનું શ્રીહરિનું વર્ણવો, જે ભગવદ યશ અનેક પ્રકારના દુઃખોથી પીડાતા જીવોના સર્વવિધ ક્લેશોના નિવારણનું કારણ થશે. એટલે હે વ્યાસજી, તમે એવા હરિના ચરિત્રો લખો કે જેથી જે વિદ્વાનો છે એમની જિજ્ઞાસા પૂર્ણ થાય અને જે દુઃખોથી પીડાતા જીવો છે એમના સર્વવિધ ક્લેશો, ત્રિવિધ તાપ ક્લેશ, એનું નિવારણ થાય. અને આ જે જિજ્ઞાસા વિદ્વાનોની છે અને જે સર્વવિધ ક્લેશો જીવોના છે એ દૂર કરવાનું બીજું કોઈ જ સાધન નથી સિવાય હરિના ગુણગાન. બસ, એટલે બીજું કોઈ સાધન નથી વિદ્વાનોની જિજ્ઞાસાને સંતોષવાનું, કે નથી બીજું કોઈ સાધન એ સામાન્ય જીવોના સર્વવિધ ક્લેશોનું નિવારણ કરવા માટે હે મહર્ષિજી, આપ આ જે હરિ છે એ હરિના જે યશ છે, ચરિત્ર યશ છે, ભગવદ્ ગુણાનુવાદ છે, એનું આપ વર્ણન કરો. તો આ રીતે મધ્યમ અધિકારમાં જે 5મો અધ્યાય છે એનું આપણે અવગાહન કર્યું છે. એટલે અગાઉના જે આપણે આ સત્સંગો જોયા એમાં મધ્યમ અધિકારીઓનું પ્રકરણ 4, 5 અને 6 એમ 3 અધ્યાયોમાં આવ્યું. અને આ પૈકી જે 4થો અધ્યાય છે એમાં વ્યાસજીના ખેદનું નિરૂપણ એ આપણે આગળ જોઈ ગયા. 5મા અધ્યાયમાં નારદજીના ઉત્તરનું, નારદજીએ જે ઉત્તર આપ્યો તે, અને નારદજીએ પોતાના બાલ્યકાળનું જે વર્ણન કર્યું તે આપણે 5મા અધ્યાયમાં જોયું. આ વર્ણન નારદજી પોતાની મોટાઈ માટે નથી કરતા, પણ વ્યાસજીને ભાગવતની પ્રેરણા માટે યુક્તિરૂપ આ વર્ણન છે. કારણ કે વ્યાસજી તો જ્ઞાન કલાનો અવતાર છે, પણ એમને કંઈક પ્રેરણા પ્રભુ નારદજી દ્વારા આપવા માગે છે. એટલે નારદજી પોતાના બાલ્યકાળનું જે વર્ણન કરે છે એમાં આ વ્યાસજીને ભાગવતની પ્રેરણા છે. અને 6ઠા અધ્યાયમાં નારદજીના ફલનું વર્ણન છે. તો આ હવે જે 6ઠ્ઠો અધ્યાય એ આપણે આવતા સત્સંગથી, કારણ કે અધ્યાયાર્થ આવશે ને ભાગવતાર્થમાં, તો આપણે આ મધ્યમ અધિકારી જે છે અધ્યાયો એ પૈકી 4થો અને 5મો અધ્યાય જોયો. આજે 5મો અધ્યાય શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો સંપન્ન થયો. હવે 6ઠ્ઠો અધ્યાયનો અધ્યાયાર્થ આપણે આગલા શ્રી ભાગવતાર્થના સત્સંગમાં મહાપ્રભુજી જેમ શીખવશે, પૂજ્ય દાદાજી શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી જેમ પ્રેરણા કરશે તેમ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો આજનો આ ભાગવતાર્થ પ્રકરણ એ અહીંયા આપણે વિરામ આપીએ. અને હવે જે 5 તત્વો પુષ્ટિ માર્ગના છે એમાં શ્રીમદ ભાગવત, એમાં શ્રીમદ વલ્લભાચાર્યજી બીજું તત્વ, એ બીજા તત્વ અગ્નિ તત્વ એનું આપણે વર્ણન કરતા હતા. એમાં જે ચંપારણ્યની અંદર શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે એનું ખૂબ જ સુંદર અને અલૌકિક ગમી જાય એવું વર્ણન
પરમ ભગવતે રમેશભાઈ પરીખની કહાનીથી આનંદના આવિષ્કાર ભાગ એકમાંથી જોયું હતું. આ વખતે છઠ્ઠા લાલસિંહ યદુનાથજીએ પણ આજ્ઞા કરી છે કે વલ્લભનું પ્રાગટ્ય થયું એ વખતે નંદાલયની અલૌકિક લીલા ચંપારણ્યમાં થઈ છે. યદુનાથજી મહારાજ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં આ વસ્તુ બતાવે છે કે વલ્લભનું પ્રાગટ્ય થયું એ સાથે વૃંદાવનમાં પણ અલૌકિક નંદાલયની લીલા થઈ છે. તો એ લીલા શું હતી એનું વર્ણન પણ રમેશભાઈએ આનંદના આવિષ્કાર ભાગ એકમાં ખૂબ સુંદર રીતે કર્યું છે. જે રમેશભાઈનું સ્મરણ કરીને હું આપની આગળ એનું વાંચન કરી રહ્યો છું કે ચંપારણ્ય નિજ ધામની સુરત બદલાઈ ગઈ. વ્રજમાં ગોકુલમાં પ્રભુનું પ્રાગટ્ય થતાં જે અદ્ભુત શોભા થઈ હતી એવી જ શોભા અહીં પણ પ્રગટ થઈ ગઈ. પ્રભુની શક્તિ યોગમાયા એણે ચંપારણ્યના વનસ્થાનમાં રત્નજટિત સુવર્ણની નિકુંજોની રચના કરી નાખી. નાનું સરખું પણ સુંદર અને સમૃદ્ધ એવું ગોકુલધામ પ્રગટ થઈ ગયું હતું. વિવિધ આકાર પ્રકારની નિકુંજો હતી. એની વચ્ચે સ્ફટિક મળેલો નંદ મહેલ શોભી રહ્યો હતો. સાક્ષાત મહાલક્ષ્મીજી સુવર્ણના તોરણો લઈને નંદ મહેલના બારણે બારણે નાચતા ડોલતા ગાતા ભાદી રહ્યા હતા. પ્રત્યેક નિકુંજના દ્વારે સહસ્ર લક્ષ્મીજીઓ બંદરવાર બાંધતા હતા. રંગીન ધ્વજા પતાકાઓથી આ સ્થાન શોભી રહ્યું હતું. આકાશ દેવ વિમાનોથી ઉભરાતું હતું. 33 કોટી દેવ પત્નીઓ સહિત પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. આયે દેવ વિમાનન ચડ ચડ એ સગુણદાસનું પદ આપણે જાણીએ જ છે. આનક દુંદુભી વાગતા હતા અને સૌ જય હો એનો ઘોષ કરતા હતા. સૌ દેવદેવીઓ બંને હાથે સ્વર્ગીય પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. અને ત્યાં નંદાલયના પ્રાંગણમાં કિનખાબના ગાલીચાઓ પથરાયા. રત્નજડિત ઝળહળતું દિવ્ય પલનું પણ પધરાવ્યું. મખમલના ગાદી તકિયા બિછાવાયા. સોના રૂપાના હાથીદાંતના વિવિધ ખિલોનાઓના થાળ પણ પધરાવાયા. નંદરાયજી કેસરી ધોતી ઉપરના અને પાગનો શૃંગાર કરી રત્નજડિત મણિહારથી શોભતા આવી પહોંચ્યા. એમની સાથે અગણિત ગોપગવાલ હતા. સૌના શરીર ઉપર મૂલ્યવાન રત્નમાળાઓ હતી. સૌની સાથે શણગારેલી ગાયો હતી. સૌના ખભા ઉપર દૂધ દહીં માખણની કાવડો હતી. સૌ નાચતા ગાતા આવી રહ્યા હતા. બીજી બાજુથી ખૂબ જ મૂલ્યવાન વસ્ત્ર અને સોળસ શૃંગાર ધરી માતા યશોદાજી કીર્તિજીને સાથમાં લઈ નાના શ્રી વૃષભાન દુલારીને આંગળીએ વલગાડી ગોપીજનોના સંગમાં આવી પહોંચ્યા. વ્રજાંગનાઓના સુંદર શૃંગાર અને વસ્ત્રાભૂષણોની શોભાનો પાર નહોતો. કેસરી, પીળી, લાલ આ સાડીઓનું જાણે કે મેઘધનુષ રચાયું હતું. હીરા, પન્ના, માણેક ચમકી રહ્યા હતા. સૌના હાથમાં સુવર્ણ થાળ હતા. કોઈકે પૂજાની સામગ્રી લીધી હતી. તેમાં દુર્વા હતી, અક્ષત હતા, કુમકુમ અને અબિલ ગુલાલ હતા, પુષ્પો અને શ્રીફળ હતા. કોઈકના હાથમાં સુવર્ણ થાળમાં બાળકને માટે સોના રૂપાના તારથી ગૂંથેલા જબલા ટોપી હતા. કોઈક સુવર્ણ થાળમાં બાળકને ખેલવાના રત્ન જડિત રમકડાઓ હતા. કેટલાક થાળમાં દૂધઘરની મેવા મીઠાઈઓ. કેટલાક વ્રજભક્તોના શિર ઉપર સુવર્ણમય કળશ શોભી રહ્યા હતા. સૌ ગાતા નાચતા ભાન ભૂલીને દોડતા દોડતા આવતા હતા. નંદરાયજી અને વૃષભાનજી, યશોદાજી અને કીર્તિજી, શ્રી શ્યામ સુંદર
અને શ્રી વૃષભાન દુલારીને લઈને આગળ આવ્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમ્માજી આ અલૌકિક વ્રજલીલાને પ્રગટ થયેલી જુએ છે. આશ્ચર્યચકિત નેત્રો સ્થિર થઈ ગયા. અલૌકિક સ્વરૂપોને પોતાની સામે પધારેલા જોઈ દંપતીએ વંદન કર્યા. માતા યશોદાજીએ પ્રગટેલા લાલને લેવા પોતાના હાથ લંબાવ્યા. ઇલમ્માજીએ યશોદા મૈયાની ગોદમાં લાલને પધરાવી દીધા. લક્ષ્મણ ભટ્ટજીએ પ્રભુએ આજ્ઞા કરીને આપેલી જે દિવ્ય વસ્તુઓ હતી એ યાદ કરી અને ઉપરણાની પોટલી છોડી એમાંથી દિવ્ય તાંબુલ ઘૂંટીને એનો રસ ઇલમ્માજીએ બાળકના મુખમાં પધરાવી દીધો. કેસરી પિતાંબરમાં બાળકને લપેટી લીધો. તુલસીની કંઠી બાળકના કંઠમાં ધરી દીધી અને કુમકુમ તિલક કરી યશોદાજીએ બાળકને છાતી સરસો ચાંપી દીધો, ચૂમી લીધો. કીર્તિજીએ બાળકના કુંવારણા લીધા. શ્રી શ્યામ સુંદર બાળકની સામે જોઈને મીઠું મીઠું હસી રહ્યા હતા. શ્રી રાધિકાજીએ બાળકને પોતાની ગોદમાં લઈ પોતાના જ હસ્તે પલનામાં પધરાવી દીધા. સૌ પલનાની આજુબાજુ મીઠડાઈ વળ્યા. બાળક માટે લાવેલી ભેટો પલના પાસે ધરી સૌ બાળકના મુખારવિંદના દર્શન કરી દંડવત પ્રણામ કરે છે. ત્યાં શ્રી રાધિકાજીએ પોતાના કોમલ શ્રીહસ્તથી પલનાની રેશમી દોરી લઈ પ્રભુને પલને ઝુલાવવાની શરૂઆત કરી અને એ સાથે જ ચંપારણ્યના અલૌકિક ધામમાં સારસ્વત કલ્પના નંદ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો. આનંદમગ્ન ગોપગવાલો નાચે છે, દહીં માખણ ઉડાડે છે, દહીંનો કીચડ ધરતી ઉપર ફેલાઈ ગયો છે. સૌ નાચે છે, ગાય છે, વિવિધ વાજિંત્રો વાગે છે. સર્વત્ર આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે. ત્યાં તો ગર્ગાચાર્યજીને આગળ કરીને ચંપારણ્ય ધામમાં વસતા ઋષિમુનિઓ આવ્યા. સૌએ ઋષિમુનિઓને પ્રણામ કરી આવકાર આપ્યો. ગર્ગાચાર્યજીને આસન આપ્યું. ઇલમ્માજીએ પોતાના પુત્રને પલનામાંથી લઈ ગર્ગાચાર્યજીની ગોદમાં પધરાવ્યો. ગર્ગાચાર્યજીએ બાળકના દર્શન કર્યા. એકાગ્રતાથી મુખ મુદ્રા નિહાળી તેમના જમણા હસ્તની રેખાઓના દર્શન કર્યા. બંને રક્તવર્ણા ચરણતલને નિરખી એમણે ગ્રહોનું ગણિત માંડ્યું. ગર્ગાચાર્યજીની સ્થિર એકાગ્ર દ્રષ્ટિ સામે હવે સૌ શાંત બનીને મીટ માંડીને જોઈ રહ્યા છે. ગર્ગાચાર્યજીની ભવિષ્યવાણી સાંભળવા સૌ તત્પર બન્યા છે. થોડી ક્ષણો પછી ગર્ગાચાર્યજીના બીડાયેલા હોઠ ખુલ્યા. સૌએ પોતાના કાન એકાગ્ર કર્યા. ગર્ગાચાર્યજી કહે છે કે ભટ્ટજી, તમારા આ દિવ્ય પુત્રનું પ્રાગટ્ય વિક્રમના 1535 વર્ષમાં શાલિવાહન શક 1400માં વ્રજ વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને રવિવારે રાત્રિની ઘડી 6:44 શુભ મુહૂર્તમાં થયેલું છે. તેમનું લગ્ન કુંભ છે, નક્ષત્ર ધનિષ્ઠા છે, સૂર્ય ઉચ્ચનો છે. તેથી આ બાળક દિવ્ય અને ભગવદ સ્વરૂપનો અવતાર છે એમ નિશ્ચિત થાય છે. તેઓ સૌને પ્રિય છે અને સૌને પ્રિય રહેશે. એથી જ એમનું જગ પ્રસિદ્ધ નામ વલ્લભ છે. તેમનું દેવ નામ કૃષ્ણ પ્રસાદ છે. ઇતિ કૃષ્ણ પ્રસાદેન એ 16 ગ્રંથમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી જ છે. તેમનું દેવ નામ કૃષ્ણ પ્રસાદ છે. માસ નામ જનાર્દન છે અને નક્ષત્ર ઉપરથી તેમનું નામ શ્રાવિષ્ટ છે. અને ભટ્ટજી, તમારા પુત્રને અપાર કીર્તિ અને અમર યશ પ્રાપ્ત થશે. તે પૃથ્વી પર સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરશે, સર્વ તીર્થોને સનાત કરશે. તેઓ શ્રી વિષ્ણુ સ્વામી મતના આચાર્ય બનશે
અને ભગવદ આજ્ઞાથી પૃથ્વી ઉપર પુષ્ટિ માર્ગની સ્થાપના કરશે. સારસ્વત કલ્પની નિત્ય લીલા પ્રગટ કરીને દૈવી જીવોને પરમાનંદનું દાન કરવા સેવા માર્ગ પ્રગટ કરશે. તેમનો વંશ ભૂતલ ઉપર ખૂબ લાંબો સમય શોભારૂપ બનશે. જગતમાં 3 કુલ વિખ્યાત બનશે. એક રઘુકુલ, જેમાં રામચંદ્રજી પ્રગટ થયા. બીજું યદુકુલ, જેમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા. અને ત્રીજું તૈલંગ કુળ, જ્યાં શ્રી વલ્લભ પ્રગટ થયા છે. અને એમના નામ ઉપરથી જ તેમનું કુલ વલ્લભ કુળ કહેવાશે. આથી 3 કુળ અતિ શુદ્ધ કુલ છે. તેથી જે કોઈ તેનું સ્મરણ કરશે તેમને શ્રી પુરુષોત્તમની લીલાનો અનુભવ થશે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ હાથ જોડ્યા અને પૂછ્યું કે આચાર્યજી, મારા મનના એક પ્રશ્નનો જવાબ આપવા આપ કૃપા કરો. મારે ત્યાં પ્રભુની કૃપાથી ભગવદ પ્રાદુર્ભાવ થયો, પરંતુ કાશી જેવા અતિ પવિત્ર તીર્થ સ્થાનમાં એમણે પ્રાગટ્ય ન લેતા આવા ઘોરવનમાં પ્રગટ થવાનું કેમ પસંદ કર્યું હશે? આચાર્યજી કહે છે કે ભટ્ટજી, તમારી કુખે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. તેમને નિરખવા માટે બ્રહ્મા, શિવ, વિષ્ણુ આદિ દેવો ઝંખતા હતા. તેઓ શહેરમાં સાક્ષાત સ્વરૂપે આવી ન શકે. તેથી તેમને દર્શન આપવા માટે આવું ઘોર વન પ્રભુએ પસંદ કર્યું છે. તેમાં આ ચંપારણ્યમાં અનેક દૈવી જીવો રહેલા છે. અનેક ઋષિ મુનિઓ ત્યાં તપશ્ચર્યા કરે છે. તે સૌને પોતાના કૃપા કટાક્ષથી મોક્ષ પ્રાપ્ત કરાવવા શ્રી વલ્લભ અહીંયા પ્રગટ થયા છે. ચંપાના વૃક્ષની એક વિચિત્રતા છે. તેનો ઉપયોગ પૂજન કાર્યમાં બહુ અલ્પ થાય છે, કારણ કે તે નજીકથી સુગંધ આપતું નથી. જેને કોઈ ન સ્વીકારે તેનો સ્વીકાર કરવા માટે શ્રી વલ્લભ પ્રગટ થયા છે. સ્ત્રીઓ અને શૂદ્રોનો તેઓ ઉદ્ધાર કરવાના છે. માટે આવા દિનહીન જીવોના પ્રતીક એવા ચંપાના વૃક્ષ જે વનમાં બહુ વિશેષ પ્રમાણમાં છે, ત્યાં તેમણે પ્રગટ થવાનું ઉચિત માન્યું છે. શ્રી વલ્લભને 2 પુત્ર પ્રગટ થશે. બંને પુત્ર શ્રી પુરુષોત્તમ સ્વરૂપ હશે અને તેઓ શ્રી વલ્લભનું યશ અને વંશનો વિસ્તાર કરશે. ભટ્ટજી, સારસ્વત કલ્પમાં જે સુખથી વસુદેવજી અને દેવકીજી વંચિત રહી ગયા હતા, તે સુખ પ્રાપ્ત કરાવવા માટે પ્રભુ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે અને તમને તેમની બાળ લીલાના અલૌકિક સ્વરૂપના સુખ આપશે. આમ શ્રી ગર્ગાચાર્યજીએ શ્રી વલ્લભની જન્મ પત્રિકા વિધિપૂર્વક લખી, વાંચી, તેમના ચરણારવિંદમાં મૂકી અને દંડવત પ્રણામ કર્યા. ત્યાં ઉપસ્થિત બ્રહ્માજીએ 4 વેદોનું ગાન કરી વેદ દ્વારા પ્રભુની સ્તુતિ કરી. મહાદેવજીએ નૃત્ય કર્યું, શૃંગીનાદ કર્યો અને પ્રભુને રીઝવ્યા. વ્યાસજી અને સુખદેવજીએ 10મ સ્કંધના જન્મ પ્રકરણના પાઠ દ્વારા શ્રી વલ્લભની સ્તુતિ કરી. નારદજીએ વીણા વગાડી પ્રભુનું યશોગાન કર્યું. ગંધર્વોના ગાયન વાદન સાથે અપ્સરાઓએ નૃત્ય કર્યું. માગધ ભાટ ચારણ બંદીજનોએ પ્રભુના યશ ગાયા અને શ્રી ગોપીજનોએ પ્રભુના સ્વરૂપ અને લીલાના કીર્તનો ગાયા. શ્રી વૃષભાનજી અને શ્રી નંદરાયજીએ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને મંગલ સ્નાન કરાવ્યું. નવજાત શ્રી વલ્લભના વેદ વિધિથી જાત કર્મના સંસ્કાર કરાવવામાં આવ્યા અને ત્યારબાદ શ્રી લક્ષ્મણ ભટ્ટે પરમ ઉદારતાથી ઉપસ્થિત સૌ ઋષિમુનિઓને, બ્રાહ્મણોને, ગોપ ગોપીઓને, બંદીજનોને ગૌદાન, રત્નદાન અને વસ્ત્રદાનની દક્ષિણાઓ આપી અને સંતુષ્ટ કર્યા. સૌ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી વલ્લભને વંદન કરી આજ્ઞા માગી અંતર્ધાન થઈ ગયા. નંદરાયજી અને વૃષભાનજીએ પણ
શ્રી લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરી કે આ સાક્ષાત શ્રી પુરુષોત્તમ તમારે ઘેર પ્રગટ થયા છે, માટે તમે તેમનું જતન કરજો. સૌ વ્રજજનો શ્રી વલ્લભની આજ્ઞા લઈ અંતર્ધાન થઈ ગયા. ગોલોક ધામની સમગ્ર અલૌકિક લીલા તિરોધાન થઈ અને આ ઘોર વનમાં શ્રી એલમ્મા ગારુજીની ગોદમાં પોઢેલ શ્રી વલ્લભને સામે બેસી શ્રી લક્ષ્મણ ભટ્ટજી હવે રમાડી રહ્યા છે. ભગવદ્ પ્રાગટ્યનો અનોખો આનંદ મહોત્સવ તિરોધાન થતાં જ દંપતીને જાણે લાંબુ સ્વપ્ન આવ્યું હોય એવું લાગ્યું. શ્રી લક્ષ્મણ ભટ્ટજી ઇલમ્માજીને કહે છે કે દેવી, આપણા પૂર્વ પુરુષોને પ્રભુએ આપેલું વરદાન આજે ફળ્યું છે. આ સાક્ષાત ઈશ્વર પુત્ર બનીને આપણે ત્યાં પધાર્યા છે. તેમની અપાર લીલાના આપણે હમણાં જ દર્શન કર્યા છે. આપણા પર કૃપા કરવા જ તેઓ પધાર્યા છે, એ વાત ભૂલશો નહીં. માટે તેમની બને તેટલી સેવા કરજો. તેમને આપણો લૌકિક પુત્ર ન માનતા. ઇલમ્માજીના નેત્રોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. એ જ વખતે કાશીમાં ગંગા કિનારે એક તપસ્વી તપશ્ચર્યા કરતા હતા. માધવાનંદ બ્રહ્મચારી એમનું નામ. એમની તપશ્ચર્યાને 28 વર્ષ વીત્યા હતા. ગંગાજીમાંથી ભગવદ્વાણી સંભળાઈ હતી કે હું તારા પર પ્રસન્ન છું, તારે જોઈએ તે માગ. મારે વ્રજલીલાના દર્શન કરવા છે. માધવાનંદ બ્રહ્મચારીએ માગ્યું. ત્યારે કહ્યું ગંગાજીએ કે તું મધ્યપ્રદેશમાં આવેલા ચંપારણ્યમાં જા. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે, એ તને વ્રજલીલાના દર્શન કરાવશે. આ જ વખતે અજમેર પાસે આવેલા તીર્થરાજ પુષ્કરજીમાં મુકુંદાસ નામે એક સંન્યાસી છે. શ્રી ભાગવતનો નિત્ય પાઠ કરે છે. આ સમયે તેમના ઉપર પ્રભુની પ્રસન્નતા ઉતરી અને આજ્ઞા કહી કે વરદાન માગ. મહારાજ, મુકુંદાસ કહે છે કે મને વ્રજલીલાના દર્શન કરાવો. તું મધ્યપ્રદેશમાં જા. ભાગવત ભગવાન કહે છે તું મધ્યપ્રદેશમાં જા, ચંપારણ્ય વનમાં જા. ત્યાં લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે, ત્યાં તને વ્રજલીલાના દર્શન થશે. આ માધવાનંદજી કાશીમાં ગંગા કિનારેથી અને મુકુંદાસજી પુષ્કર તીર્થરાજમાંથી વાયુ વેગે ચંપારણ્ય પહોંચ્યા છે. શ્રી વલ્લભની છઠ્ઠીનો આજે શુભ દિવસ છે. લક્ષ્મણ ભટ્ટજી વન પ્રદેશના સૌંદર્યથી શોભતા સ્થાનમાં ચંપક વૃક્ષોની નિકુંજમાં શ્રી વલ્લભની છઠ્ઠીનો મહોત્સવ મનાવી રહ્યા છે. ત્યાં પ્રવાસની રજથી ખરડાયેલા વસ્ત્રો અને શિખાઓવાળા બંને ભગવત ભક્તો આવે છે, દંડવત પ્રણામ કરે છે. લક્ષ્મણ ભટ્ટજીને હાથ જોડીને પોતાના આવવાનો વૃત્તાંત કહે છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, પ્રાગટ્ય સમયે તેમની કૃપાથી અમને દંપતીને વ્રજલીલાના દર્શન થયા હતા. અત્યારે તો છઠ્ઠી પૂજન થશે, ત્યારે તમે શ્રી વલ્લભને વિનંતી કરજો. તેમની ઈચ્છા હશે તો તમને પણ દર્શન કરાવશે. છઠ્ઠી પૂજન સમયે માધવાનંદ અને મુકુંદાસે શ્રી વલ્લભના દર્શન કર્યા, દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી અને એ 6 દિવસના મંદ મંદ સ્મિત કરતા શ્રી વલ્લભે આ બંને ભક્તોને દિવ્ય ચક્ષુ આપ્યા અને ત્યાં સમગ્ર લીલા પરિકર સહિત 84 વ્રજકોશ ધામમાં પ્રભુની સર્વ લીલાઓ સહિત તેમને દર્શન આપ્યા. અને લીલાના દર્શન કરતાં જ આ બંને ભગવદ ભક્તોના દેહ છૂટી ગયા. તો આજે આપણા આ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય વિશેનો સત્સંગ રમેશભાઈની કાનેથી આપણે આગલા સત્સંગમાં જોયો હતો. અને આજે આ સત્સંગમાં વલ્લભના પ્રાગટ્ય સાથે જે ગોલોકની લીલા થઈ છે તેનું અવગાહન રમેશભાઈની કાનેથી આપણે કર્યું. તો આજનો આ જે સત્સંગ છે એ આ બાલ શ્રી વલ્લભના ચરણકમલમાં સમર્પિત કરી આજના સત્સંગને આશ્રયપદના ગાન સાથે આપણે વિરામ આપીશું. સાથે બોલીએ, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જ
અંધેરો ભરોસો દૃઢ ચરણન કેરો साधन और नहीं आकल में जासूं होत निवेरो सूर कहा कहे दुविधा धड़ो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन के। श्री वल्लभाधीश की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, સર્વે વિષ્ણુને મારા અને વર્ષાના ભગવત સ્મરણ. જય શ્રી